નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। ભુજ લોડાઈ રોડ પર આવેલા ઝીકડી ગામના બસ સ્ટેશન પાસે અકસ્માત થયો હતો, જેમાં યુવાનનું મોત થતા પદ્ધર પોલીસમાં ગુનો દાખલ કરાવાયો છે। ફરિયાદી વાત્રા ગામના હાલે ખીરસરામાં રહેતા હૈયા સુલેમાન વરોંદના જણાવ્યા મુજબ તેમના કાકાઈ ભાઈ 43 વર્ષીય હસન વરોંદ બાઇકમાં બેસીને હાજા પર જતા હતા, ત્યારે રોંગ સાઈડમાં પૂર ઝડપે આવતી બાઇકના ચાલક બેલાડી ગામના સમીર મંધરિયાએ બાઇક ભટકાવી હતી, જેમાં હસનભાઈને ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું। બંને બાઇકના ચાલકોને પણ ઇજાઓ થઈ હતી, તેથી પદ્ધર પોલીસમાં ગુનો દાખલ કરાવાયો હતો। ભચાઉ તાલુકાના નવી મોટી ચિરઈ ગામથી પશ્ચિમ દિશા તરફ આવેલા બાવળોની ઝાડીમાં દારૂ ભરેલી ગાડી પકડાઈ હતી, જોકે આરોપી નાસી જવામાં સફળ રહ્યો હતો। મળતી વિગતો મુજબ ભચાઉ પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે સફેદ કલરની વોલ્ક્સવેગન વેન્ટો ગાડીમાં દારૂ ભરેલો છે અને આ ગાડી ચોપડવા બ્રિજ પાસેથી નીકળવાળી છે, જે બાતમીના આધારે ગાડીને રોકાવાનો પ્રયાસ કરતા ચાલકે ગાડી ભગાવી હતી, જેથી પોલીસે પીછો કરતા નવી મોટી ચિરઈ પાસે ગાડી મૂકી અંધારામાં ચાલક નાસી ગયો હતો, જે નવી મોટી ચિરઈનો રાજપાલસિંહ ઝાલા હોવાનું સામે આવ્યું હતું। પોલીસે તપાસ કરતા ગાડીની પાછળની સીટ અને ડિક્કીમાં દારૂની પેટીઓ હતી। ઓલ સીઝન ગોલ્ડન વિસ્કીની 192 બોટલ તેમજ રોયલ ચેલેન્જ પ્રીમિયમ વિસ્કીની 59 બોટલ મળીને કુલ 3,45,000 દારૂ તેમજ ગાડી મળીને 8,45,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। નાસી ગયેલા આરોપી રાજપાલસિંહ ઝાલા તેમજ દારૂનો જથ્થો મોકલાવનાર સામે ભચાઉ પોલીસે ગુનો દાખલ કર્યો હતો। તો બીજી તરફ રાજસ્થાનથી પાર્સલમાં દારૂ મોકલવામાં આવ્યો હતો, તેમાં ખાસ કરીને ઠંડા પીણાની પ્લાસ્ટિકની બોટલોમાં દારૂ ભરવામાં આવ્યો હતો અને બોટલને સંપૂર્ણ પેક કરવામાં આવી હતી। ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ટ્રાન્સપોર્ટ નગરમાં કચ્છ હાઈવે ટ્રાન્સપોર્ટમાં આવેલા પાર્સલને ચેક કરતા હકીકત ખુલી હતી। પાર્સલ લેવા આવેલા અંતરઝાળ રવિચીનગરમાં મહેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો જાડેજાને ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યારે દારૂ મોકલનાર રાજસ્થાનના મનોહરસિંહ પ્રેમસિંહ હાજર મળ્યો ન હતો। પારદર્શક પ્લાસ્ટિકની પાણીની અને સોફ્ટ ડ્રિંકની 58 બોટલમાં દારૂ હતો, જેની કિંમત 1,11,152 રૂપિયા આંકવામાં આવી હતી। બંને આરોપીઓ સામે ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો। ભુજ તાલુકાના હાજીપીરમાં આવેલી નવક કંપનીમાંથી મીઠું ભરીને કંડલા પોર્ટ પહોંચાડવાના બદલે બારોબાર સગે વગે કરવામાં આવતા ફરિયાદ નોંધાઈ છે। હાજીપીરની સતીશ કંપનીમાંથી 2 ટ્રકમાં ભરવામાં આવ્યા હતા, જેમાં 57,850નું 89 ટન મીઠું ચોરી કરી નિયત જગ્યાએ માલ પહોંચાડ્યો ન હતો, જે બદલ 8 લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ છે। ગાંધીધામ રહેતા મોહન મેટુએ કંડલા મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જે પ્રમાણે હાજીપીરની સતીશ કંપનીમાંથી 2 ટ્રકમાં 89 ટન મીઠું લોડ કરાયું હતું અને રેન્કર્સ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ તેને કંડલા પોર્ટમાં રવાના કરી હતી। કંડલા પોર્ટ પર શિપમાં મીઠું લોડિંગ કરાવતી બાલાજી ઇન્ફ્રાપોર્ટ નામની પેઢીમાં યાર્ડમાં આ મીઠું ખાલી કરાવવામાં આવે છે। યાર્ડના રજિસ્ટરમાં બંને ટ્રકનો માલ રિસીવ થયો હોવાનું દર્શાવાયું હતું, જોકે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે હકીકતમાં માલ રિસીવ થયો જ ન હતો। રેન્કર્સ કંપનીના સંગડ ગામના શ્યામજી રાઠોડે જવાબદાર કર્મચારીઓની ગેરહાજરીનો લાભ ઉઠાવીને ચોપડા પર માલ રિસીવ થયો ન હોવાનું બતાવ્યું હતું। ખરેખર બંને ટ્રકમાં ભરાયેલું મીઠું ચોપડવા નજીક આવેલી ખાનગી કંપનીમાં ખાલી કરવામાં આવ્યું હતું। ખાલી થયેલી ટ્રક કંડલા નકતી બ્રિજ પાસે હોવાનું જાણવા મળ્યું હતું, જેથી બાલાજી ઇન્ફ્રાના સુપરવાઇઝર અને માલિક સ્થળ પર દોડી ગયા હતા અને ટ્રક ડ્રાઈવરની પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। ડ્રાઈવરે ચોરીનો માલ જ્યાં ખાલી કર્યો હતો તે કંપનીની રિસિપ્ટ મળી આવી હતી। આ બાબતે ભુજની સરસપર રોડવેઝ ટ્રાન્સપોર્ટ પેઢીના નરસિંહ દિગુભા અને ટ્રકોના માલિક અલી અકબર લુહાર, ટ્રકના ડ્રાઈવર પ્રકાશ ચૌધરી અને સંગળના રાહુલ મ્યાત્રા મારફતે તેના ગામના શ્યામજી રાઠોડ તેમજ જીકે સોલ્ટ વેચાણ કરનાર તથા તપાસમાં નીકળે તે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે। ટ્રકોમાં ભરેલું નમક કંડલા પોર્ટ મોકલવાના બદલે ચોરી કરીને બારોબાર વેચવાનું કાવતરું કરવામાં આવ્યું હતું। પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। નલિયા પોલીસમાં નોંધાયેલા ચીટિંગના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો। બાતમીના આધારે મૂળ પ્રમુખ સ્વામીનગરના હાલે ભાવનગર રહેતા આરોપી રાજેન્દ્રસિંહ રવુભાઈ જાડેજાની ભૂમિ પેટ્રોલ પંપ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી। આરોપીને ઝડપી પાડીને નલિયા પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો। વિશ્વના સૌથી મોટા સોલાર પાર્ક એવા ખાવડામાં ચોરીની ઘટનાઓ વધી રહી છે। અહીં આરઆઈ પાર્કમાં જીઆઈપીસીએલ કંપની ખાતે સ્ટર્લિંગ વિલ્સન કંપનીના કન્ટેનરનું તાળું તોડી તેમાં રાખવામાં આવેલ 1.5 ટનના વોલ્ટાસ કંપનીના 84,000ના 2 એસી, 10,000ની જનરેટર બેટરી, 15,000ની જનરેટર એલ્ટિનેટર, 15,000ના 4 કુલ બોક્સ, 10,000ના 5 ડિજિટલ મલ્ટીમિસ્ટ અને 200 મીટર વાયર મળી કુલ 1,39,000ના સામાનની ચોરી કરવામાં આવી હતી।
જેથી ખાવડા પોલીસમાં ગુનો દાખલ કરાવાયો હતો, જેમાં પોલીસે કોટડા ચેકપોસ્ટ પાસે કાર્યવાહી કરીને ચોરાઓ મુદ્દામાલ કબજે કરી ધ્રોબાણાના સોએબ સાદક સમા, અસલમ મજીદ સમા, રજાક હુસેન સમાની ધરપકડ કરી હતી, જ્યારે સાલમ મિસ્રી સમા અને જકરિયા મજીદ સમા હાજર મળી આવ્યા ન હતા. ખાવડા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભુજના મુન્દ્રાની લોકેશન સાઇટ નજીક આવેલા શ્રીહરિ પાર્ક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઉભરાતી ગટરની સમસ્યાથી સ્થાનિક રહેવાસીઓ પરેશાન થયા છે. આ વિસ્તારમાં વહેતી ગટરના દુર્ગંધયુક્ત ગંદા પાણી સતત લોકોના ઘરની આસપાસ વહેતા રહે છે, જેથી મચ્છરોની ઉત્પત્તિ સાથે ડેન્ગ્યુ જેવી બીમારીઓ ફાટી નીકળવાનો સતત ભય જડુબે છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા નગરપાલિકા તંત્ર સમક્ષ વખતો વખત રજૂઆતો કરવા છતાં કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. ગટર સતત ઓવરફ્લો થતી હોવાથી માખી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જે આ વિસ્તારમાં રહેતા લોકોને આરોગ્ય માટે જોખમી છે. સ્થાનિકોએ આ વિસ્તારમાં સત્વરે સફાઈ કરવામાં આવે, ડ્રેનેજ સિસ્ટમમાં જે ખામી છે તેને દૂર કરવામાં આવે, દવા છંટકાવ કરી સ્વચ્છતા પુનઃસ્થાપિત કરવા માંગ કરી હતી. શ્રીહરિ પાર્કમાં રહેવાસીઓએ ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ ન આવે તો નગરપાલિકા કચેરી શાંતિપૂર્ણ વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની બોઇંગ ફ્લાઇટ ક્રેશ થયાની ગંભીર ઘટના ગત 12મી જૂને બની હતી. ત્યારબાદ રોજબરોજ એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્યાંક ને ક્યાંક દેશમાં ચર્ચામાં જ રહી છે. દરમિયાન આજે ભુજ વિમાની મથકે આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ મુંબઈથી 3:37 ઉપડી હતી. ફ્લાઇટ વિલંબિત થતાં મુસાફરોમાં કચવાટ ફેલાયો હતો. મુંબઈથી ભુજ માટે ઉડાન ભરતી 12:10 વાગ્યાની એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકનિકલ ખામીના કારણે મોડી ઉડાન ભરી હતી. મુંબઈથી ભુજ આવવા માટે મુસાફરોને ફ્લાઇટમાં બેસાડી દેવાયા હતા. બાદમાં ટેકનિકલ ખામીનું કારણ આપી મુસાફરોને ઉતારવામાં આવતા ઉહાપોહ થયો હતો. જોકે બીજી તરફ કેટલાક વર્ગ દ્વારા કયા પ્રકારની ટેકનિકલ ખામી સર્જાઈ છે તે જાણવાનું ટાળી અને ફ્લાઇટ વિલંબિત થઈ હોવાનું ચર્ચાયું હતું. સચોટ કારણ જાણવા માટે ભુજ વિમાની મથકના એરપોર્ટ ડાયરેક્ટરનો સંપર્ક કરવાનો પ્રયાસ વિફળ નીવડ્યો હતો. જોકે સૂત્રોએ જણાવ્યું હતું કે આજે ભુજથી બપોરે 2:10 મુંબઈ જતી ફ્લાઇટ પણ વિલંબિત થઈ હતી. સમગ્ર ભારતને ગમગીન કરી મૂકનારી ગોઝારી વિમાનની દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત તમામ દિવંગત પ્રવાસીઓ અને જીવ ગુમાવનારા તબીબી છાત્રો સહિત તમામ લોકોને ભાવાંજલિ આપવા કચ્છ જિલ્લા ભાજપ દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. અમદાવાદ લંડન વિમાન દુર્ઘટનામાં દિવંગત થયેલા લોકોને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા તેમજ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ભાજપ કાર્યાલય કચ્છ કમલમ ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી, જેમાં પક્ષના અગ્રણી નેતાઓ, હોદ્દેદારો, કાર્યકરો સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાઈને દિવંગતોના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના સાથે હૃદય અંજલિ આપી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીએ વિદ્યાર્થી અવસ્થાથી જ નેતૃત્વના ગુણો કેળવી કરેલા કામો અને ભાજપના અદના કાર્ય તરીકે સ્વભાવ અને કાર્યશૈલીથી જે લોકપ્રિયતા મેળવી હતી તે ગુજરાતની પ્રજા ક્યારેય ભૂલી શકે તેમ નથી. તેમના આ રીતે થયેલા અચાનક નિધનથી ભાજપના સર્વે કાર્યકરો સહિત સમગ્ર ગુજરાતની જનતા સખત દુઃખની લાગણી અનુભવી રહી છે. પ્રદેશ ભાજપ મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું હતું કે સ્વર્ગસ્થ વિજય રૂપાણીની સંવેદનશીલતા અને સાદગી હરહંમેશ કાર્યકર્તાઓને પ્રેરણા આપતી રહે છે. એક કુશળ સંગઠનકર્તા અને એક સંવેદનશીલ શાસક તરીકે તેમણે ગુજરાતના જનમાનસ પર અનેરી સુવાસ પાથરી છે. આ પ્રાર્થના સભામાં હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહીને સ્વર્ગસ્થ વિજય રૂપાણી સહિત દિવંગતોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આજે ભુજ ખાતે જિલ્લા કાર્યાલય કમલમ ખાતે તાજેતરમાં જે અમદાવાદ લંડનની એર ઇન્ડિયાની જે ફ્લાઇટની દુર્ઘટના થઈ એમાં 270 કરતાં વધારે જે દિવંગતો અવસાન પામ્યા, એમાં 270થી નાગરિકો અને અમારા પાર્ટીના વરિષ્ઠ આગેવાન, પ્રદેશના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, પૂર્વ મુખ્યમંત્રી, અનેક પાર્ટીની નાની મોટી જવાબદારીઓ જેમણે પાર્ટીમાં સંભાળી છે એવા શ્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું અને એમના માટે આજે અહીંયા જિલ્લા કાર્યાલય મધ્યે પ્રાર્થના સભાનું આયોજન થયું હતું. એમાં સૌ અમારા પાર્ટીના આગેવાનો, અમારા સાંસદશ્રી અને પૂર્વ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો સર્વશ્રી કેશુભાઈ, ત્રિકમભાઈ, પદુમલસિંહજી, માલતીબેન, સૌ વરિષ્ઠ આગેવાનો, અમારા પાર્ટીના દિલીપભાઈ ત્રિવેદી, અમારા પ્રભારી કશ્યપભાઈ, સૌ આગેવાનો અત્રે ઉપસ્થિત રહી અને દિવંગતોને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ અત્રે થયો હતો. આજે ભુજ ખાતે 12મી જૂનના અમદાવાદ એરપોર્ટ ઉપર અમદાવાદ લંડનની ફ્લાઇટની જે દુર્ઘટના બની એમાં
270 આત્માઓ પોતાના જાન ગુમાવ્યા છે. ગુજરાતના પનોતા પુત્ર, ગુજરાતના સંગઠનકાર, ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી પણ આ જ ફ્લાઇટમાં સવાર હતા. એમને પણ પોતાનું જાન ગુમાવ્યો છે. કચ્છ જિલ્લા ભાજપે 270 હુતાત્માઓને અને આદરણીય વિજયભાઈને ભાવાંજલિ આપવાનો આજનો કાર્યક્રમ ભુજના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે રાખ્યો. સૌ કાર્યકર્તાઓએ પોતીકો માણસ ગુમાવ્યો એવી ભાવના અને એવી લાગણી આજે ભુજના દરેક કાર્યકર્તા, કચ્છના દરેક કાર્યકર્તા અનુભવી રહ્યા છે. ગત 12મી જૂનના અમદાવાદ ખાતે વિમાની દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં મુસાફરો, ક્રૂ મેમ્બરો, હોસ્ટેલના તબીબો સહિત 260થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાથી સમગ્ર ભારતમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સદગતોને પશ્ચિમ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી. પશ્ચિમ કચ્છ આપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તમામ મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. જે 12/6/2025ના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટનું જે અકસ્માત થયું, ક્રેશ થયું, એની અનુસંધાને એમાં જે યાત્રિકો અને જે ક્રૂ મેમ્બર અને જ્યાં એ પ્લેન ક્રેશ થયું ત્યાંના રેસિડેન્શિયલ ઇન્ટર્ન ડોક્ટરો એ સૌ દિવંગત આત્માઓનું મૃત્યુ થયું. 241 યાત્રિકો અને સાથે રેસિડેન્શિયલ ડોક્ટરો અને જે પણ દિવંગત આત્માઓનું મૃત્યુ થયું એ સૌ મૃત્યુ પામનાર આત્માઓને, દિવંગત આત્માઓને પ્રભુ પોતાના ચરણોમાં સ્થાન આપે. અને અમે આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, પશ્ચિમ કચ્છના કાર્યકર્તાઓ એમને આજે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. એ શ્રદ્ધાંજલિના કાર્યક્રમ અનુરૂપ અમે આજે એક કેન્ડલ પ્રજ્વલિત કરી અને અમે અમારી શ્રદ્ધાંજલિ અહીંયા આપીએ છીએ.